નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસોથી જે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે એમાં એવું લાગે કે બે સમાજ આમને સામને તો આવ્યા, પરંતુ રબારી સમાજનું આંગણું રણ મેદાન બની ગયું. ચૌધરી સમાજની દીકરી કંકુબેન ચૌધરી એ રબારી સમાજના યુવકની સાથે લગ્ન કરી ભાગ્યા છે અને એમને પરત લાવવા માટે ચૌધરી સમાજ ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે. છેલ્લા 2 વર્ષોથી તે ગયા છે અને નાનું સંતાન પણ છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે ચૌધરી સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને એ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ચૌધરી સમાજના યુવાનો, ચૌધરી સમાજના યુવતીઓએ હાજરી આપી. બધા જ આગેવાનોએ ત્યાં જઈને નિવેદન આપ્યા અને એટલા બેફામ નિવેદન જોવા મળ્યા કે એમ લાગે કે આ ક્યાંક ઉશ્કેરાઈ અને ઘટના મોટી ન બને, અને એ જ વસ્તુ થઈ. આગેવાનોના એટલા બેફામ નિવેદન જોવા મળ્યા અને ત્યારબાદ એ જ સંમેલનમાં એક ઘટના સામે આવી. આગેવાનો ને યુવાનો વચ્ચે બોલાચાલી, અને એ પણ એ જ બાબતે કે 24 કલાકમાં દીકરી પાછી લાવવામાં આવે, અને આગેવાનોનું એવું કહેવું હતું કે વાર લાગશે. વાર શેની લાગે, આવી વાત યુવાનો દ્વારા કરવામાં આવી અને આ જ ઘટનાને લઈ બોલાચાલી થઈ. પરંતુ ત્યારબાદ એક બાજુ સંમેલન કર્યું, સંમેલન પત્યું, ને બીજી બાજુ ઉન્ન ગામમાં જોવા જેવી થઈ ગઈ. રબારી સમાજનું આંગણું રણ મેદાન બની ગયું. સામાજિક એકતાનો ભંગ થયો. યુવાનો ઉગ્ર થઈ ત્યાં પહોંચ્યા. પોલીસને એક્શનમાં આવવું પડ્યું. અને તે ઉપરાંત જે આ આખી ઘટના થઈ ત્યાં એક મહિલા આગેવાન પણ હતા, જે ગઈકાલથી એમનો વિડીયો ખૂબ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, વાયરલ થઈ રહ્યો છે. એ છે કે એક ગાડી પર ચડી બોલી રહ્યા છે અને દીકરી આપો નહીં તો રણ મેદાન તૈયાર છે, આવી વાત ત્યાં થઈ રહી છે. સૌપ્રથમ એ વિડીયો તમે સાંભળો, જે ખૂબ વાયરલ છે અને આખો વિડીયો છે જેમાં તમે એમના નિવેદનો પણ સાંભળી શકશો. સૌપ્રથમ એ વિડીયો સાંભળીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. ભેગા રહી અને રબારાને પાછી અપાવી ચૌધરી જોડેથી. તો હવે આપણે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો. બરોબર, એટલે મારા બધા નેતાઓ આપણા સમાજના છે, એ રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે, તો અમારી દીકરી પ્રેમથી આપી જો. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા, છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માંડ્યા. કેના ઘરની માણસાઈ છે? અને પોલીસ પણ ઊભી હતી જગ્યાએ. હાલ શું કીધું એમ? હવે શું કીધું? હાલ ત્યારે શું કીધું? પછી આયા આપણા માણસોને અહીંયા ઉભા રખાવીને માર ખવડાવી. એ લોકોએ અત્યારે અમને એવું કહ્યું છે, એ લોકો અત્યારે પોલીસ વાળા, પછી અહીંના જે દરબાર સરપંચ છે એ કે અમને તમે 5 દિવસનો ટાઈમ આપો, 5 દિવસમાં અમે ગમે ત્યાંથી એ લોકોને ગોતી અને તમને ફોન કરશું, તો તમે 5 જણા અમે થઈ અને એને પકડી લાવશું. 5 દિવસ તો ના ચાલે. ના ચાલે. એટલે અમારે લખાણ લો પોલીસ કો. અત્યારે આવતીકાલે 5 દિવસ હાલે આપડા કોઈ મોડસે વાંચી ડગવાનું નહીં.
સરકાર ખાવાનું મંગાવો, ટેન્કર મંગાવો પાણીનું. પાણીનું મંગાવો, ખાવાનું રસ્તો બંધ કરી દો. આ મેન હાઈવે બંધ કરો. આપણે સાંભળ્યો એ વિડીયો જેમાં ચૌધરી સમાજના મહિલા આગેવાન ગાડી પર ચડી બોલી રહ્યા છે કે દીકરી આપો નહીં તો મેદાન તૈયાર છે, આવી ઉતરો. ચૌધરી સમાજની દીકરી પરત આપવી પડશે, કારણ કે તમારી દીકરી તમે લઈ ગયા છો તો આટલો વાર શેની લગાડી રહ્યા છો? દીકરી આપવામાં તમને વાર શેની લાગે છે? આગેવાનોને બોલાવો અને આ સમગ્ર ઘટનામાં અમારી દીકરી પાછી આપો, બાકી હાથમાં ચૂડલા કોઈ નથી પહેર્યા. આવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ ઘટનાઓને લઈને? જેટલી પણ ઘટનાઓ બને છે ને તે સામાજિક એકતાઓનો ભંગ થઈ રહ્યો છે. એ બાળક જે સંતાન છે એ કંકુબેન ચૌધરીનું, એના ભવિષ્ય પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ બધી જ ઘટનાઓને લઈ? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બે સમાજ આમને સામને આવી જવા, જૂથ અથડામણની ઘટના બનવી, આગેવાનોના આવી રીતે બેફામ નિવેદન સામે આવ્યા, આ બધી જ ઘટનાઓને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો. બાકી આ ઘટનાઓની હરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. બનાસકાંઠા જે રીતે થરથરી ઉઠ્યું છે એને લઈ અનેક ઘટનાઓ ક્રમ સામે આવી રહ્યા છે. એ ઘટનાઓથી તમને માહિતગાર કરવાનો પૂરો પ્રયત્ન અમારા ગુજરાત તકના પ્લેટફોર્મ દ્વારા થઈ રહ્યો છે. અને તેમજ તમે પણ અમને સહયોગ આપી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી અમને સહયોગ આપો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.